નમસ્કાર, ગુજરાત હવામાનના સમાચાર સાથે હું છું ભગવતી વિશાવડિયા। હાલ રાજ્યમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે। દેશભરના મોટાભાગના રાજ્યો છે તેમાંથી ચોમાસાએ વિદાય લીધી છે અને હવે હળવો શિયાળો આવી ગયો છે। ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં હવે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારના સમયે બહાર નીકળ્યા પછી લોકો ઠંડીનો અનુભવ કરવા લાગ્યા છે। લોકોએ હવે ગરમ કપડાં કાઢવાનું પણ શરૂ કરી દીધું છે। ત્યારે ઠંડા પવનોને કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને બંગાળમાં તાપમાન ધીમે ધીમે ઘટી રહ્યું છે। ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો જોવા મળશે। ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આઈએમડી મુજબ હાલનું વાતાવરણ જોતા આ વર્ષે ગુજરાતમાં ઠંડીની વહેલી શરૂઆત થઈ શકે છે। જો લાનીનોની અસર રહેશે તો ઠંડી વધુ પડશે। અત્યારે આપણે જોતા હોય તો સવારે અને મોડી રાત્રિના સમયમાં ઠંડીની અસર દેખાઈ રહી છે। સવારે બહાર નીકળતા જ લોકો ઠંડીનો અનુભવ કરવા લાગ્યા છે। તો જે પ્રમાણે હવામાન વિભાગ કહી રહ્યું છે કે હાલમાં ઠંડી વધે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે છે અને અત્યારે દેશના ઉત્તરીય ભાગોમાં ભૂસ્ખલન અને હિમવર્ષા જોવા મળી રહી છે અને તેની જ ક્યાંક અસર દેખાઈ રહી છે। ઉત્તરીય ભાગમાં જે પહાડી વિસ્તારમાં બરફવર્ષા થઈ રહી છે ત્યારે ઉત્તર ભાગ તરફથી આવતા જે ઠંડા પવનો છે તેને લીધે અત્યારે ગુજરાત સહિત રાજ્યોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે। ગુજરાતમાં હજુ પણ કેટલાક સ્થાનો પર છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઠંડીની શરૂઆત થતા લોકો બેવડી સિઝનનો અનુભવ કરી રહ્યા છે। રાજ્યમાં એક બાજુ લોકો દિવાળીના તહેવારની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે। દિવાળીને લઈને સરકાર દ્વારા પણ લોકોને ટ્રાન્સપોર્ટ સુવિધા પૂરી પાડવામાં કેટલીક સવલતો આપવામાં આવી છે અને લોકોની સુરક્ષા સાથે ચેડા ન થાય તેને પણ ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે। તો બીજી તરફ જે ઠંડી છે અને દિવાળીઓમાં ખાસ કરીને રજાઓમાં લોકો ફરવાનો પ્લાન પણ કરતા હોય છે। તો જે બદલાતું હવામાન છે તેને ધ્યાનમાં રાખીને ક્યાંક લોકોએ પણ આ વખતે પ્લાન કરવા પડશે, કારણ કે હાલ જે ધીમે ધીમે જે ઠંડીનો વાયરો છે તે વાઈ રહ્યું છે અને ખાસ કરીને ગુજરાતમાં અત્યાર સુધી જે પ્રમાણે વરસાદ પડતો હતો, જોકે છેલ્લા 3 થી 4 દિવસથી વરસાદ ગાયબ થયો છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાં શિયાળાની શરૂઆત થતા તેની અસર છે ગુજરાત ઉપર પણ દેખાઈ રહી છે। વહેલી સવારે રાજ્યમાં ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જો કે બપોરે ગરમી પણ વર્તાય છે અને આગામી દિવસોમાં શિયાળો ફૂલ ગુલાબી કહેવાય છે કે સિઝનમાં જોવા મળશે તેનું રૂપ બતાવશે અને આવું હવામાન વિભાગે કહ્યું છે। હવામાન નિષ્ણાંતો છે તે પણ આગાહી કરી રહ્યા છે। ખાસ કરીને ઓક્ટોબરના મધ્યમાં દિલ્હી એનસીઆરમાં હળવો શિયાળો આવી ગયો છે અને હવામાન વિભાગે પહેલાથી જ 12 ઓક્ટોબર સુધી હવામાન સમાન રહેવાની આગાહી કરી હતી। તેથી દિલ્હીમાં હજુ વરસાદની કોઈ શક્યતા નથી અને આમ પણ હવે ચોમાસું વિદાય લેવાના મોડમાં છે। એવું પણ માનવામાં આવે છે કે જો હવામાન આ રીતે ચાલુ રહેશે તો દિવાળી પછી ઠંડી છે વધુ તીવ્ર બનશે। બીજી તરફ ઉત્તર પ્રદેશની વાત કરીએ તો વરસાદની મોસમ હવે સમાપ્ત થઈ ગઈ છે અને વરસાદ અંત સાથે જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઠંડીનું આગમન થયું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે અયોધ્યા, આગ્રા, કાનપુર ને જે આખો વિસ્તાર છે, જે જિલ્લાઓ છે ત્યાં પણ હવામાન છે તે સામાન્ય રહેશે તેવું કહ્યું છે। આમ પણ દિવાળીના તહેવારોમાં લોકો એ બાજુ વધારે ફરવા જવાનું પસંદ કરતા હોય છે, એટલે કે જો દિવાળીનો આખો તહેવાર છે દરમિયાન ક્યાંક ઠંડી છે તે લોકોને અનુભવાશે। પછી રાજ્ય ગુજરાત રાજ્ય હોય કે બિહાર હોય, દરેક જગ્યાએ છે હવામાનની અસર જોવા મળશે। ખાસ કરીને જે બિહાર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ઠંડી વધારે જોવા મળશે। તે જ પ્રમાણે જો આપણે અંબાલાલ પટેલ છે હવામાન નિષ્ણાંત, તેમણે પણ આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 10 થી 13 ઓક્ટોબરમાં ક્યાંક વાદળછાયું અને હળવા વરસાદની શક્યતા પણ ગણાવી છે। તો બીજી તરફ 18 થી 27 ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને માવઠા જેવું વાતાવરણ ની શક્યતાઓ છે તેવું તેમણે કહ્યું છે। તેમણે વધુમાં કહ્યું છે કે 23 ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે। એટલે જે પ્રમાણે હાલ હમણાં જ મેં વાત કરી કે સવારે છે ઠંડીનું વાતાવરણ રહે છે, બપોરે ફરી ક્યાંક ગરમી અનુભવાઈ રહી છે તેવું અંબાલાલ પટેલે પણ કહ્યું કે જે ડબલ મોસમનો અનુભવ લોકોને થવાનો છે। હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડી નથી, પરંતુ આ સિસ્ટમ વિખેરાય જતા ગરમી પડશે। જોકે 23 ઓક્ટોબરથી સવારના સમયમાં ઠંડી પડવાની સંભાવનાઓ રહેશે, જ્યારે ઓક્ટોબરમાં બંગાળનું ઉપસાગર વધુ સક્રિય રહેશે, જેના લીધે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવવાની સંભાવના રહેશે। અંબાલાલ પટેલે આવતા મહિનાની એટલે કે નવેમ્બર મહિનાની આગાહી કરતા પણ કહ્યું છે કે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે પણ વરસાદ રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે, જેના લીધે વાદળછાયું વાતાવરણ, ક્યાંક વરસાદની સ્થિતિ, જે પ્રમાણે અગાઉ પણ કીધેલું છે કે ડબલ મોસમ આ વખતે છે લોકોને વર્તાશે, ડબલ ઋતુનો અનુભવ થશે। 18મી નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં જે ખતરનાક વાવાઝોડું બનવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે 18 નવેમ્બરથી ડિસેમ્બરની સુધી
અને જે શરૂઆત હશે ત્યાં સુધી ગુજરાતનું વાતાવરણ છે તે પ્રભાવિત થઈ શકે છે. મોસમમાં અવારનવાર અને હવામાનમાં અવારનવાર બદલાવો આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ખાસ કરીને વાત કરીએ તો ઠંડક જેવું જણાશે, જ્યારે 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પૂર્વ અને પર્વતીય જે પ્રદેશો છે તેમાં ભારે હિમવર્ષા થતા ગાત્રો થીજવતી ઠંડી પડવાની સંભાવના રહેશે. ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેર તો આવી જ જશે. સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય, પરંતુ આ વખતે ઠંડી જોવા મળશે. રાત્રિના સમય અને વહેલી સવારે આછી ઠંડી વર્તાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગનું જે આખું કહેવાય છે કે અનુમાન છે તે પ્રમાણે લાગી રહ્યું છે કે સતત ફેરફારો વાતાવરણમાં થશે અને હવે ધીમે ધીમે શિયાળાની અસર દેખાવા મળશે. આજની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2.6 ડિગ્રી ઓછું છે. જ્યારે લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 23.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 0.1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન છે 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન છે 23 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન આકાશમાં વાદળછાયા વાતાવરણનો પણ અનુભવ રહેશે અને વાદળો પણ છે છવાયેલા દેખાશે. તો કયા શહેરમાં કેટલું તાપમાન નોંધાયું છે? મહત્તમ તાપમાનની વાત કરીએ તો કચ્છના નલિયામાં સૌથી વધુ 34.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ત્યારબાદ ડીસા અને વિવીનગરમાં 34.1 ડિગ્રી સેલ્સિયસ સાથે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટ અને ખાસ કરીને સુરેન્દ્રનગરમાં 33.9 ડિગ્રી, જ્યારે સુરત અને ભુજમાં 33.8 ડિગ્રી નોંધાયું છે. આવી રીતના ખાસ કરીને જોઈએ કે ચોમાસુએ હવે વિદાય લીધી છે, શિયાળાની શરૂઆત થવાની છે. ખેડૂતોમાં પણ ક્યાંક રાજીપો જોવા મળી રહ્યો છે, કારણ કે શિયાળુ પાક છે તે લેતા હોય છે, પરંતુ ક્યાંક જો વધારે ઠંડી પડે તો તેને પણ અસર કરતું હોય છે. એટલે હવે આગામી દિવસોમાં તહેવારો છે અને ઠંડી પણ ધીમે ધીમે શિયાળો પણ છે હવે રાજ્યમાં અસર કરતો દેખાશે. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.